નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન। આજના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં કઈ તારીખે બેસશે ચોમાસું, કેટલો વરસાદ પડશે તો જાણીશું સંપૂર્ણ અપડેટ। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષ ચોમાસું લાલીનોના અસરના કારણે સારું રહેશે। ચોમાસું સારું રહેવાના પાછળ અનેક પરિબળો કામ કરતા હોય છે, પરંતુ તેમનું એક પરિબળ એ છે કે લાલીનોના ચોમાસું આંદામાન નિકોબારમાં બેસી ગયા બાદ આગળ વધતું હોય છે અને દેશમાં કેરળથી ચોમાસાની શરૂઆત થતી હોય છે। કાળઝાળ ગરમી વચ્ચે ચોમાસું ક્યારે બેસશે અને કેવું રહેશે તેના અનુમાનની રાહ જોઈ રહ્યા હોય છે। હવામાન ખાનગી એજન્સી હવામાન નિષ્ણાતો દ્વારા ચોમાસાને લઈને અનુમાન જાહેર કરવામાં આવતું હોય છે, જેમાં હવામાન વિભાગનું અનુમાન છે કે દેશમાં ચોમાસા દરમિયાન 106% વરસાદ થશે અથવા તો 5% ઓછો વરસાદ થઈ શકશે। જ્યારે હવામાન નિષ્ણાતનું અનુમાન છે કે ચાલુ વર્ષે લાનીનોના અસરના કારણે ચોમાસું સારું રહેશે। જો કે ચોમાસાનું આગમન ક્યારે થશે તેના અનુમાનને લઈને ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે એપ્રિલના અંતમાં કાળઝાળ ગરમી પડશે અને મે મહિનામાં આંધી વંટોળા સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। જો કે બંગાળના ઉપસાગરમાં 10 થી 14 મે વચ્ચે ચક્રવાત સર્જાવાની શક્યતાઓ રહી શકે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ચાલુ વર્ષનું ચોમાસું લાનીનોના અસરના કારણે સારું રહેશે। ચોમાસું સારું રહેવા પાછળના અનેક પરિબળો કામ કરતા હોય છે, પરંતુ તેમનું એક પરિબળ છે કે લાનીનોના અસર ચોમાસું આંદામાન નિકોબાર બેસી ગયા બાદ આગળ વધતું હોય છે અને દેશમાં કેરળથી ચોમાસાની શરૂઆત થતી હોય છે। ત્યારે આંદામાન નિકોબારમાં 17 થી 24 મે વચ્ચે ચોમાસું બેસવાનું અનુમાન, ત્યારબાદ કેરળમાં ચોમાસું 1 જૂન પહેલા બેસવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન છે કે કેરળમાં ચોમાસું સમય કરતાં વહેલું બેસી જવાનું અનુમાન છે। કેરળમાં બેસી ગયા બાદ મુંબઈ અને ત્યારબાદ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાંથી ચોમાસું આગમન થતું હોય છે। ત્યારે ગુજરાતમાં 8 થી 14 જૂન વચ્ચે ચોમાસું બેસવાનું અનુમાન છે। સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂન બાદ ચોમાસું વરસાદ લાવી શકશે। 17 જૂન બાદ ભારે આંધી વંટોળા અને ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે। જ્યારે 5 જૂનથી લઈને 5 ઓક્ટોબર સુધી દેશના ઘણા ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકશે। આ દરમિયાન નર્મદા નદીનું જળસ્તર વધશે, સાબરમતી નદીનું જળસ્તર અને બાંધોમાં પાણીની આવકો વધશે। તો બસ આજની ત્યાં આટલી જ અપડેટ। ફરી મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલ।